તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના સ્મરણો હજુ ઓસર્યા નથી. ત્યાં ભરૂચથી લોકો જોખમી રીતે બોટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હોડીમાં લઈ જવાતા મુસાફરોને સેફટી વિના જોખમી સવારી કરાવવામાં આવી રહી હતી. હોડીમાં લાઈફ જેકેટો રાખવામાં આવ્યા હતા, પરંતુ એક પણ મુસાફરને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. સમાચારમાં આગળ વાત. ગાંધીનગરની વિધાનસભા ઓડિટોરિયમ હોલમાં સાયબર ક્રાઇમ અંતર્ગત નાટક રજૂ કરાયું. ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું તેની નાટક પ્રસ્તુતિ સાથે કલાકારોએ ચલચિત્ર રજૂ કર્યું. લોકોને જાળમાં ફસાવી બેંક બેલેન્સ ઉપાડી લેતા ઠગબાજો સામે સાવધાન રહેવા માટે અપીલ કરાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે તમામ ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓએ સાથે બેસીને નિહાળી પ્રસ્તુતિ. જાપાની ઝેન ગાર્ડનની થીમ પર દેશમાં પ્રથમવાર બોન્સાઈ વૃક્ષોની પ્રદર્શની અમદાવાદમાં યોજાશે. આગામી 4 થી 10 માર્ચ દરમિયાન સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઈ શો યોજાશે. બોન્સાઈ અને ટોપિયોરી શોને લઈને એએમસીએ તૈયારીઓ શરૂ કરી છે. કુદરતી રીતે 50 ફૂટથી વધુ ઊંચાઈવાળા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામાં જોવા મળશે. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્સાઈ વૃક્ષોને તૈયાર કરાયા છે. પ્રદર્શનીમાં 50 થી 200 વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્સાઈ વૃક્ષો જોવા મળશે. માત્ર અમદાવાદ જ નહીં, દેશના અન્ય રાજ્યોમાંથી લેવાયેલા 800 થી 1000 જેટલા બોન્સાઈ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે, જેની કિંમત લાખો રૂપિયામાં છે. ફ્લાવર શો 2024ની સફળતાને જોઈને એએમસી તંત્રનો બોન્સાઈ પ્રદર્શનીને લઈને ઉત્સાહ વધ્યો છે. દેશમાં પ્રથમ વખત બોન્સાઈ એક્ઝિબિશન, એટલે એ પણ ખુલ્લાની અંદર, એટલે જાહેર લેન્ડસ્કેપ ઉપર થતું હોય કદાચ ભારતનું પહેલું બોન્સાઈ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં. જે રીતે અમદાવાદ શહેરમાં ફ્લાવર શો હોય કે અન્ય જ એક્ટિવિટી જે મહાનગરપાલિકા કરી રહી છે તેની અનેક સફળતાઓ પણ મહાનગરપાલિકાને મળી છે, ત્યારે બોન્સાઈ જે કહી શકાય કે એક ટ્રી હોય છે, એક જાત હોય છે, તેનું એક્ઝિબિશન છે તે ખુલ્લામાં લેન્ડસ્કેપ સાથે કરી રહ્યું છે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ. તેની તૈયારીઓને આખરી ઓપ છે મહાનગરપાલિકા આપી રહી છે. ખરેખર આ શું છે, કેમની ઉત્સુકતા લોકોમાં જોવા મળી રહી છે, જાણવાનો પ્રયાસ કરશું ગાર્ડન વિભાગના જ જે ડાયરેક્ટર છે ડૉક્ટર જે જિગ્નેશ પટેલની સાથે. જિગ્નેશ સર, ખાસ કરીને ફ્લાવર શો એક પ્રસિદ્ધ થઈ ગયો છે અમદાવાદ શહેર માટે, એક લેન્ડમાર્ક પણ બની ગયો છે અને ગિનિસ બુકમાં તેનું સ્થાન પણ મળી ગયું છે. એક નવો કન્સેપ્ટ છે બોન્સાઈ એક્ઝિબિશન, એ પણ કદાચ ભારતમાં પહેલી વખત આ રીતનું થઈ રહ્યું છે. શું આની ખાસિયત રહેશે, કેટલા બોન્સાઈ એની અંદર રહેવાના છે, કઈ રીતે અમદાવાદીઓ તેમાં પાર્ટિસિપેટ થવાના છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક બોન્સાઈ અને ટોપિયોરી જે પ્લાન્ટ્સ હોય છે કે જેની અંદર અલગ અલગ શેપ આપેલા હોય, જે પ્લાન્ટ્સને મોટું જે થતું હોય એને નાના સ્વરૂપે રાખી અને જે તૈયારી કરવામાં આવતી હોય છે, આવા પ્રકારના બોન્સાઈ પ્લાન્ટ્સને એક ઝેન ગાર્ડનનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની ડિઝાઇન સાથે લેન્ડસ્કેપમાં આ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદર્શિત કરવામાં આવનાર છે, જે 4 તારીખથી આપણે ખુલ્લો મૂકીશું. કે કઈ રીતે અમદાવાદીઓને આમાં પાર્ટિસિપેટ થવું હોય તો કઈ રીતની ફી નક્કી નિર્ધારિત કરવામાં આવી છે, ક્યારથી શરૂ થશે, કઈ રીતે પાર્ટિસિપેટ લોકો આની અંદર થશે? આ જે બોન્સાઈ શો છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ઇન્ડિયન નર્સરીમેન એસોસિએશન અને અમદાવાદ બોન્સાઈ ક્લબ, આ બંને દ્વારા અહીંયા અમને આની સાથે પ્લાન્ટ્સમાં પણ મદદ કરવામાં આવી છે. તેઓએ પોતાના નર્સરીઓમાં અથવા તો પોતાના ઘરોમાં જે પ્લાન્ટ્સ તૈયાર કર્યા હોય એ પ્લાન્ટ્સ અહીંયા આગળ ડિસ્પ્લે કરવા માટે આપણને આપવામાં આવેલા છે. અમદાવાદ શહેરની જનતા આને નિહાળવા માટે 50 રૂપિયા એની ટિકિટ રાખવામાં આવી છે. બુકમાય શો પર એની ટિકિટ અવેલેબલ હશે, ઓનલાઈન ટિકિટ લઈને પણ આવી શકશે અને અહીંયા આગળ તારીખ 4 થી 10 તારીખ સુધી સવારે 10 થી રાતનીના 10 સુધી આની મુલાકાત લઈ શકશે. આગામી 4 તારીખથી 10 તારીખ સુધી સમગ્ર આખું જે એક્ઝિબિશન છે તે રહેશે અને કદાચ પહેલી જ વખત આખા ભારત દેશમાં પહેલી વખત એવું છે કે જે ખુલ્લા લેન્ડસ્કેપની અંદર આખું એક્ઝિબિશન છે તે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ છે તે અહીં કરી રહ્યું છે. કમલેશ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો જામનગરમાં અનંત અંબાણીના ભવ્ય પ્રી વેડિંગ સમારોહને લઈને રોજગાર ક્ષેત્રે નવી આશા જાગી છે.
અગ્રણી બિલ્ડર અનિલ વારોતરિયાએ જામનગરમાં રોજગારીની નવી તકો ખુલવાની આશા વ્યક્ત કરી છે. અનિલભાઈનું કહેવું છે કે દેશ વિદેશમાંથી હસ્તીઓ આવતા વિશ્વ ફલક પર જામનગરનું નામ ઝળહળ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રી વેડિંગ જામનગરમાં યોજાતા લોકોને રોજગારી મળી છે. આવનારા સમયમાં લોકો ઘર આંગણે પ્રી વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે આવતા થશે. જામનગરમાં જે 3 દિવસની ઇવેન્ટ છે, પ્રી વેડિંગ ઇવેન્ટ અંબાણી પરિવારને ત્યાં, એનો જામનગરને ખૂબ લાભ ઓલરેડી મળેલો છે. આવતા દિવસોમાં પણ અમે જોઈ રહ્યા છીએ કે આનો લાભ જામનગરને ખૂબ મળશે. જે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે રોજગારની તકો, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લોકો બહાર આઉટ ઓફ ઇન્ડિયા જે લોકો લગ્ન પ્રસંગો, પ્રી વેડિંગ ઇવેન્ટ આ બધું કરતા હોય છે, આનાથી ક્યાંક ને ક્યાંક એ લોકો પ્રેરાશે કે આપણે આપણા ઘર આંગણે આ કરવું જોઈએ, જેનો જામનગરને ખૂબ મોટો લાભ આવતા દિવસોમાં મળશે એવું અમને લાગે છે. તો બિલ્ડર અનિલ વારોતરિયાએ આગામી સમયમાં ફ્લેટ બિલ્ડિંગની ડિમાન્ડ વધવાની પણ આશા વ્યક્ત કરી. સાથે જ કહ્યું, હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો પ્રી વેડિંગ માટે વ્યવસ્થા કરે તેવી અંબાણી પરિવારે રાહ ચીધી છે. તરીકે વાત કરું તો જે ફ્લેટ્સ છે, બિલ્ડિંગ્સ છે, એને પણ આવતા દિવસોમાં આના લીધે ડિમાન્ડ વધશે. કેમ કે ક્યાંક ને ક્યાંક જો પ્રી વેડિંગ ફંક્શનો આવી રીતે આપણા જ દેશમાં, આપણા જ શહેરમાં થશે તો એનો ખૂબ મોટો આપણને લાભ મળશે. બીજું જામનગરની વાત કરું તો એવું છે કે આવડી મોટી પ્રી વેડિંગ 3 દિવસની જે ઇવેન્ટ છે, જેમાં વર્લ્ડના PM, પ્રેસિડેન્ટ, મોટી મોટી કંપનીનો CEO જે લોકો એક સાથે એક સમયે જામનગરમાં હશે, આ ઘટના જામનગર માટે ખૂબ મહત્વની છે. કદાચ આખા દેશમાં આ પહેલું જામનગર એવું શહેર હશે જ્યાં એક સાથે આટલા મોટા મોટા લોકો ભેગા થવાના છે, જે જામનગરને હંમેશા માટે યાદગાર રહેશે. તો ગુજરાત હાઈકોર્ટના આદેશે એક પ્રતિભાશાળી મહિલાનું ભવિષ્ય ચમકાવી દીધું. જીપીએસસીની પરીક્ષાથી વંચિત રહેલા ગર્ભવતી મહિલા રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યા. જીપીએસસીએ જે પરીક્ષામાં બેસવા દેવા ઇનકાર કર્યો, જો કે ગાંધીધામના મહિલાએ કાયદાકીય લડત લડી, ઇન્ટરવ્યૂ આપ્યું અને તેમાં પ્રથમ આવ્યા અને ક્લાસ 2 અધિકારીની નિમણૂક મેળવી છે. ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાની પરીક્ષા હતી, જેના ઇન્ટરવ્યૂમાં 1 જાન્યુઆરીએ રાખવામાં આવ્યો હોવાની ઈમેલથી જાણ કરાઈ હતી. ગર્ભવતી મહિલાને ડિલિવરીની તારીખ પર જ ઇન્ટરવ્યૂ માટે 300 કિલોમીટર દૂર ગાંધીનગર બોલાવતા મહિલાએ જીપીએસસીની રજૂઆત કરી હતી. જો કે જીપીએસસી ઇનકાર કરી દેતા મહિલાએ હાઈકોર્ટમાં દાદ માટે અરજી કરી હતી, જેના પર જીપીએસસીની જાતીય અસંવેદનશીલતા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને 15 દિવસમાં જીપીએસસીને ઇન્ટરવ્યૂ લેવા આદેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ મહિલાએ ઇન્ટરવ્યૂ આપ્યો અને કમાલ થઈ. સરકારી નોકરી માટેની આ પરીક્ષામાં મહિલા આખા રાજ્યમાં પ્રથમ આવ્યા. જીપીએસસી નાઓને સ્પેશિયલ ઇન્ટરવ્યુ ગોઠવવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે 21 તારીખે બેનનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું અને એનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને બેને એસસીબીસી કેટેગરીમાં ફર્સ્ટ રેન્ક મેળવીને ક્લાસ 2 ની અપોઇન્ટમેન્ટ હાંસલ કરી છે, જે અમારા માટે બહુ મોટી જીત છે. વિદ્યાર્થીઓ સારી રીતે સામાજિક વિજ્ઞાન ભણી શકે તે હેતુસર નવસારીના વાંસદાના શિક્ષકે અનોખી તરકીબ અપનાવી. કેલિયા ગામના શિક્ષક હેમંત પટેલ, જેમણે ઇતિહાસના પાઠ વિદ્યાર્થીઓ સારી રીતે યાદ રાખી શકે તે માટે સિક્કાઓનો સંગ્રહ કર્યો. ઈસવીસન 500 થી 2024 સુધીના દેશ વિદેશના 362 દુર્લભ સિક્કાઓ અને 48 જેટલા જુદા જુદા દેશોની ચલણી નોટોનો અભૂતપૂર્વ ખજાનો સંગ્રહ કરી હેમંત પટેલ જ્ઞાનનું ભાથું પીરસી રહ્યા છે. હડપ્પિયન સંસ્કૃતિ, મુગલ સલ્તનતથી લઈ શિવાજી મહારાજના સમયના તાંબા અને ચાંદીના સિક્કાથી બાળકો સરળતાથી ઇતિહાસનો વિષય સમજવા લાગ્યા છે. હેમંતભાઈની આ શિક્ષણ પદ્ધતિથી હવે ચર્ચાઓ થવા લાગી છે. તેમની આ પહેલ આધુનિક જ્ઞાન સંવર્ધક શિક્ષણ માટે દીવાદાંડી સમાન છે. જે 3 પેવેલિયન છે, રોયલ પેવેલિયન, વેલનેસ પેવેલિયન અને સ્પિરિચ્યુઅલ પેવેલિયન, એમાં 1500 થી લઈને 3000 સુધીની ફી લેવામાં આવશે, કે જેમાં એન્ટ્રી સાથે પ્રસાદ કે ભોજન પણ તેમાં આપવામાં આવશે. જ્યારે જનરલ પેવેલિયન છે તેમાં 50 રૂપિયા ફી રાખવામાં આવશે, જેમાં મુલાકાતીઓએ તેમને જે પણ ખાવું હોય તેનો રૂપિયા મૂલ્ય ચૂકવી અને ખાવાનું રહેશે. આ ઇવેન્ટમાં ખાસ 2 પ્રકારની જે થીમ છે, એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ, એમાં જે અને એક
ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે, જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે.